Bottle. Charlie. Papa. Charlie. Papa. આજે તક્ષવીના મમ્મી પપ્પા તક્ષવી જોડે મલેશિયા ફરવા જાય છે. તક્ષવી પણ ચાલી છે. અમે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને તક્ષવી એનું બેગ લઈને ફરે છે. ચોકલેટ લીધી છે તક્ષવીએ બહુ બધી અને જાતે જાતે એકલું એકલું ચાલે છે. ચાલો તો તક્ષવી જોડે આપણે જઈએ. હેલો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ ન્યૂઝીલેન્ડ વાયા મલેશિયા. 13 કલાકનો હોલ્ડ છે મલેશિયામાં. મુંબઈ એરપોર્ટ પર અત્યારે છીએ. મુંબઈ એરપોર્ટથી જઈએ છીએ ન્યૂઝીલેન્ડ. મલેશિયન એરલાઇન્સ ફ્લાઇટ છે અમારી વાયા મલેશિયા. મુંબઈ એરપોર્ટ ઉપરનો લાંબો રૂટ ચાલીને આવ્યા છીએ અને હવે ફ્લાઇટ માટે વેઇટિંગ કરીએ છીએ. ફાઇનલી થોડીક વારમાં અમારી ફ્લાઇટ ઉપડવાની છે. ફ્લાઇટમાં બેસવાના છીએ અને તક્ષુને જોઈને એન્જોય કરીએ છીએ. તક્ષુ એન્જોય કરી રહી છે. એના ડ્યુટી ફ્રીમાંથી લીધેલી ચોકલેટ્સને એન્જોય કરી રહી છે. વેઇટિંગ એરિયામાં બેઠા છીએ અને ફ્લાઇટની રાહ જોઈએ છીએ. હવે થોડીક જ વારમાં અમારું બોર્ડિંગ સ્ટાર્ટ થવાનું છે અને ફ્લાઇટમાં બેસવાનું છે. અને તક્ષી પણ ફ્લાઇટમાં બેસી અને જવાની છે. ક્યાં જવાનું છે? ન્યૂઝીલેન્ડ. આ ફ્લાઇટમાં અમને ખાવાનું મળ્યું છે. જોઈએ તો શું ખાવાનું મળ્યું છે તો એક રોટલી છે, રાઈસ છે, પાલક પનીર છે, સબ્જી છે, સલાડ આપ્યું છે, સાથે પાણીની બોટલ છે અને સ્વીટ છે આપણે સેવૈયા ટાઈપ અને ડ્રિંક્સમાં કોકોકોલા છે. તમારે જે પણ પીવું હોય એ લોકો આપણને પ્રોવાઈડ કરે છે. તક્ષવી સૂઈ ગઈ છે ફ્લાઇટને બહુ બધું એન્જોય કરીને. ચાલો હવે આપણે મલેશિયામાં મળીએ. હેલો, ગુડ મોર્નિંગ. અમે મલેશિયા પહોંચી ગયા છીએ. 5.5 કલાકની અમારી ઓવરનાઇટની ફ્લાઇટ હતી. મલેશિયા ઇન્ડિયા કરતાં 2 કલાક આગળ છે અને અમે હવે જઈ રહ્યા છીએ બહાર. મલેશિયામાં અમારે 13 કલાકનો હોલ્ડ છે અને અહીંયાથી પછી 13 કલાક પછી ન્યૂઝીલેન્ડની ફ્લાઇટ છે. તો અમે જઈ રહ્યા છીએ બહાર મલેશિયા ફરવા માટે. હવે જઈ રહ્યા છીએ પાસપોર્ટ ઉપર થપ્પા લગાવીને બહાર નીકળીએ છીએ. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો ઇમિગ્રેશનનો અને બહાર આવી ગયા છે ઇઝીલી. ફરવા માટે અમે એક ટેક્સી રેન્ટ પર લીધી છે અને ખૂબ સરસ ડ્રાઈવર છે. ખૂબ સરસ સર્વિસ છે. મોટી મોટી બિલ્ડિંગો મલેશિયામાં જોવામાં આવી રહી છે. બહુ સરસ વેધર છે અને બહુ સરસ રસ્તાઓ અને ફરવાની મજા આવે એવા આકર્ષક સ્થળો છે. મુલાકાત લઈએ છીએ. હા, હવે અમારે 13 કલાક માટે ફર્સ્ટ અમે ચોઈસ કર્યું છે બાટુ કેવ્સ. અમે જઈ રહ્યા છીએ બાટુ કેવ્સ. હિન્દુ મંદિર છે ત્યાં જોવાલાયક. ત્યાં જઈ રહ્યા છીએ. ખૂબ સરસ પહોળા રસ્તાઓ, બ્રિજ જોવા મળી રહ્યા છે. મોટી મોટી બિલ્ડિંગો પણ છે અહીંયા. હવે આપણે થોડીક જ વારમાં બાટુ કેવ્સ પહોંચી જઈશું. સામે જે પહાડ જેવું દેખાય છે એ બાટુ કેવ્સ છે. એ એક ગુફા જેવું છે.
પર્વતની વચ્ચે. ચાલો આપણે એને નજીકથી જઈને આપણે જોઈએ. હવે આપણે પહોંચી રહ્યા છીએ બાટુ કેવ્સ. અહીંયા પહોંચતા જ આપણને પ્રોપર ઇન્ડિયન કલ્ચરની ફિલિંગ આવે છે. આપણે ખૂબ જ આકર્ષક ગેટ જોવા મળી રહ્યો છે. આ એક હિન્દુ ટેમ્પલ છે. વાવ, ખૂબ જ સરસ નજારો છે. બાટુ કેવ્સમાં અહીંયા એન્ટર થતાની સાથે જ ગોલ્ડન કલરમાં વિશાળકાય ભગવાન કાર્તિકેયની પ્રતિમાના દર્શન થાય છે. ખૂબ જ વિશાળ પ્રતિમા છે. આપણે પહોંચી ગયા છે મલેશિયાના એક ફેમસ પ્લેસ બાટુ કેવ્સમાં. સામે તમને લખેલું દેખાશે બાટુ કેવ્સ. અહીંયા દુનિયાના બધા જ માણસો, બધા જ દેશના માણસો તમને અહીંયા જોવા મળશે. જેવા આપણે એન્ટર થઈએ છીએ ત્યારે તમને કબૂતર જોવા મળશે. કબૂતરને લોકો અહીંયા દાણા આપીને એન્જોય કરે છે, દાણા આપીને કબૂતરને ખવડાવે છે. તમને દેખાશે સામે વિડીયોમાં એક ભાઈ દાણા ખવડાવે છે. એક બેનનું પાકીટ લઈને જો આ બંદર ભાગે છે, બરાબર. અહીંયા આવા બંદર બી છે. જો પણ બેનને નસીબથી એમનું પાકીટ મળી ગયું છે અને બેન એન્જોય કરે છે અત્યારે. હવે આપણે જઈએ છીએ થોડા આગળ જતાં તમને આ એકદમ રંગબેરંગી પગથિયા દેખાશે. એમાં આપણે ઉપર જવાનું છે. દેખતાની સાથે તો એવું લાગે છે કે થોડું અઘરું હશે ચડવામાં, પણ આપણે જાતે ટ્રાય કરીને જોઈએ કે આપણને કેવું લાગે છે પગથિયા ચડીને. નીચે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. બહુ સરસ મંદિર છે. આપણે ઉપર પહેલાં જવાનું છે, પછી નીચે આવીને ફરીથી અહીંયા દર્શન કરીશું. આ રંગબેરંગી સીડીઓ જે દેખાય છે, તક્ષુને લઈને મારે ચડવાનું છે ઉપર. સીધું ચઢાણ છે આમાં. બહુ થાક લાગે એવું છે. તક્ષુ સે હાય. તક્ષુ પણ થાકી ગઈ છે, કશું બોલતી નથી. સીધું ચઢાણ છે, બહુ અઘરું છે. ફાઇનલી હવે ઉપર ચડી ગયા છે. આટલા લાંબા સીડીઓના સીધા ચઢાણ પછી ઉપર આવતા જ સરસ કાર્તિકેય ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. અને આ જે ગુફા ઉપરનો જે નજારો છે ગુફાનો, એ જોઈને બધો જ થાક ઉતરી જાય એવું છે. સરસ કુદરતી નજારો છે અને ખૂબ જ સરસ જોવાલાયક ગુફા છે. અને અહીંયા મંદિર પણ આવેલું છે. આગળ જઈને જોઈએ. હવે તક્ષુ મારી પહેલાં પહોંચી ગઈ છે. જોઈએ, તક્ષુની સાથે જઈશું આપણે.
અહીંયા આપણે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે પ્રસાદના સ્ટોલ ને એવું લાગેલું છે. તક્ષુને પણ પ્રસાદ લેવો છે. હવે થોડાક આગળ જઈએ વોકિંગ કરીને. વાવ, અહીંયા ખરેખર જે 250-300 પગથિયા ચડીને આવ્યા છીએ આપણે, એ બધો જ થાક ઉતરી જાય ને એવી સરસ ગુફા છે. ટિપિકલ ઇન્ડિયન કલ્ચરનું અહીંયા આપણને દર્શન થાય છે. જે સાઉથ ઇન્ડિયન આપણા ત્યાં ઇન્ડિયાના લોકો ત્યાં વસે છે, એ લોકોએ કલ્ચરને બહુ જ સારી રીતે જાળવી રાખ્યું છે. સરસ ગુફા. ફાઇનલી આપણે હવે મંદિરમાં પ્રવેશ મેળવીએ છીએ. એક મોટો ગેટ છે, એની અંદર આપણે જઈએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ મંદિર બનાવેલું છે. તમને દેખાશે મોર કળા કરે છે, મોરના પ્રતિબિંબ છે. અહીંયા લેડીઝને ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ મળતો નથી. નીચે એ લોકો આપણને ઇન્સ્ટ્રક્ટ કરે જ છે. તમને દેખાશે કે સામે વિદેશી માણસો પણ આવે છે, એમને પણ ધોતી જેવું આપણે શોલ કહીએ છીએ એ વીંટાળેલો છે. અહીંયા જોઈએ તો એક નાનું મંદિર છે. અને હવે આ જોઈએ તો આ જે મેઇન મંદિર છે કાર્તિકેય ભગવાનનું, તમને દેખાય છે સામે. ત્યાં તમે પૂજા બી કરી શકો છો, તમે સીધા દર્શન પણ કરી શકો છો. અમારી તક્ષવી પણ જુઓ દર્શન કરે છે 2 હાથ જોડીને, અને બહુ એન્જોય કરે છે. ಬರ್ರಿ ಬರ್ರಿ. પેલું વાંદરું લઈ જશે. તક્ષી લાવ, વાંદરું લઈ જશે. ચાલ આ મંદિરમાં જવાના, જે કરીને આવીએ આપણે. તક્ષો જય જય કરી દો. જય જય કરો તક્ષુ. જય જય કરી દો. જય જય કરો.
બાટુ કેવ્સની ઉપરથી મલેશિયાનો ખૂબ જ સરસ નજારો દેખાઈ રહ્યો છે આપણને. બહુ જ સુંદર નજારો, અદ્ભુત. ચાલો નીચે જઈએ હવે. હવે આપણે મેઇન મંદિરમાં આવી ગયા છે, નીચેના, જ્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વિષ્ણુ ભગવાનનું મંદિર છે. દર્શન કરીને આશીર્વાદ લઈએ છીએ. આ પણ ખૂબ જ સરસ મંદિર બનાવેલું છે, બહુ જ સરસ. અહીંયા વેજ રેસ્ટોરન્ટ પણ આવેલી છે, ત્યાં અમે લંચ લીધું અને થોડા ફર્સ્ટ અમારા ઇન્ટરનેશનલ ફ્રેન્ડ્સને મળ્યા અને જઈએ છીએ હવે. બાય બાય બાટુ કેવ્સ. બાટુ કેવ્સ જોયા પછી મિત્રો હવે જઈ રહ્યા છીએ ક્વાલાલંપુર સિટી જોવા માટે. અહીં મુખ્ય મથક છે મલેશિયાનું, ક્વાલાલંપુર સિટી. ત્યાં જોવાનું છે ટ્વિન્સ ટાવર, જે દેખાય છે સામે, ટ્વિન્સ ટાવર અને KL ટાવર. ક્વાલાલંપુર સિટી ખૂબ જ સરસ, સુંદર, સ્વચ્છ અને બહુ મોટું સિટી છે. બહુ સરસ સરસ બિલ્ડિંગ્સ આવેલી છે અને આજનું વાતાવરણ પણ સ્વચ્છ છે. થોડોક વરસાદી માહોલ લાગે છે પણ વાંધો નહીં આવે. ખૂબ જ સુંદર સિટી છે. આ મલેશિયામાં આવેલું એક ચાઇનીઝ ટેમ્પલ છે, જે દેખાઈ રહ્યું છે. આ ખૂબ જ સરસ ચાઇનીઝ ટેમ્પલ, ક્વાલાલંપુરના એકદમ પોશ વિસ્તારમાં આવેલું ચાઇનીઝ ટેમ્પલ છે. આ ફાઇનલી પહોંચી ગયા ટ્વિન્સ ટાવર. ચાલો હવે જઈએ અંદર. અહીંયા ટ્વિન્સ ટાવરની અંદર આશરે 48-49 માળની બિલ્ડિંગ છે, જેવું મારા ડ્રાઈવરે મને કીધું હતું. અને અંદર બહુ બધા મોલ્સ અને શોપિંગ માટેની ખૂબ જ વિશાળ જગ્યા છે. 2 ટાવર છે અને અંદર ફરીએ તો ઓલમોસ્ટ 1 થી 2 કલાકનો સમય અહીંયા જાય એવું છે. ફાઇનલી અમને એક વેજ રેસ્ટોરન્ટ મળી ગઈ છે, સરવના ભવન, ટ્વિન્સ ટાવરમાં. અહીંયા અમે લંચ લઈ અને પછી જઈશું ટ્વિન્સ ટાવર ફરવા માટે. ફરીથી નીચે જઈશું હવે. વાવ, આ ટ્વિન્સ ટાવરની બહારનો નજારો છે. તમે જોઈ શકો છો, મસ્ત ફુવારા છે. ડાન્સ કરતા હોય એવું આપણને લાગે છે. દેખાય છે, તમે જોઈ શકો છો. બિલ્ડિંગનો, બધાની આજુબાજુનો નજારો બહુ જ મસ્ત છે. એટલું ક્લીન છે.
અને અહીંયા રાતનો નજારો બહુ જ સારો હોય છે. જો તમારે મલેશિયામાં નાઇટ હોલ્ડ હોય તો તમે આ પ્લેસની વિઝિટ એક વખત કરી શકો છો. મલેશિયાના ક્વાલાલંપુરનો આ નજારો જોઈને મને લંડનની યાદ આવી ગઈ. ખૂબ જ સરસ જે પણ પ્રકારે આ બધી ટ્રાફિક વ્યવસ્થા છે અને બિલ્ડિંગો જે છે, મેં લંડનમાં આ જ રીતની બિલ્ડિંગો જોઈ હતી. ખૂબ જ મસ્ત નજારો છે અને વાતાવરણ પણ આજે બહુ સરસ છે. વરસાદ પડે એવું લાગતું હતું સવારથી, પણ હજી સુધી તો નથી પડ્યો એટલો ખાસ. હવે અમે જઈ રહ્યા છીએ પુત્રજયા, જે મલેશિયન ઓલ ગવર્મેન્ટ્સ બિલ્ડિંગ્સ બધી આવેલી છે, અને એક છે પિંક મોસ્ક. ચાલો જઈને જોઈએ. ક્વાલાલંપુરમાં ફરવા માટે તમે પ્રાઇવેટ ટેક્સી કરી શકો છો. બસ પણ છે અહીંયા ફરવા માટે. મેટ્રો છે. અમે પ્રાઇવેટ ટેક્સી કરી લીધી છે સમયના અભાવે. અને અહીંયા ગ્રેબ કરીને એપ્લિકેશન છે, જેવી આપણે ત્યાં ઉબર છે ઇન્ડિયામાં. એ કરીને તો પણ તમે વ્યવસ્થિત ફરી શકો છો, જે બીજાની કમ્પેરિઝનમાં સસ્તું પણ પડે છે અને ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન પર છે. અમારી સાથે ઘણો બધો સામાન હતો. તકસુને પણ સાચવવાની હતી અને અમારે ટૂંકા સમયમાં બધું જ કવર કરવાનું હતું, મતલબ જેટલું પણ થાય એટલું. એટલે અમે પ્રાઇવેટ ટેક્સી કરી છે. તમને પણ એનો કોન્ટેક નંબર કે એવું કંઈ જોઈએ તો કોમેન્ટ કરજો, હું પ્રોવાઈડ કરી આપીશ તમને. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે પુત્રજયા. આ બધી મિનિસ્ટ્રીની ઓફિસો છે, ગવર્મેન્ટ ઓફિસ છે બધી. ક્વાલાલંપુર એ મલેશિયાની રાજધાની છે અને આ બધા બિલ્ડિંગ્સ ગવર્મેન્ટ સેક્ટરના છે. વડાપ્રધાનના ઘરની સામે જ અહીંયા આવેલી છે પિંક મોસ્ક, જે સામે દેખાય છે. ગુલાબી મસ્જિદ આપણે ગુજરાતીમાં કહીએ તો. એ પણ એક ફરવાલાયક સ્થળ છે. દેશ વિદેશના પ્રવાસી આવે છે તો એની પણ મુલાકાત લે છે. સમયના અભાવે આપણે અંદર તો નહીં જઈ શકીએ, પણ ખૂબ જ સુંદર નજારો છે બહારથી. એક પ્રવાસન સ્થળ છે આ, અને મેઇન એટ્રેક્શન છે ક્વાલાલંપુરનું.
ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવેલી મસ્જિદ છે. અહીંયા ફ્રી પાર્કિંગ અવેલેબલ છે. અને આ મકાન આ પણ ખૂબ જ સરસ નજારો છે. હવે આપણે કોલાલમપુરની એરપોર્ટ જઈ રહ્યા છીએ. પુત્ર જયા પતાવીને હવે એરપોર્ટ જઈએ છીએ. હવે થોડાક જ સમયમાં અમારી ફ્લાઇટ છે ન્યૂઝીલેન્ડ જવા માટે. એટલે બેક ટુ એરપોર્ટ. ખૂબ જ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યું અને 13 કલાકનો સમયનો સદુપયોગ કર્યો છે અમે ક્વાલાલંપુર સિટી ફરીને. એક અદ્ભુત અને અલગ જ નજારો રહ્યો અને ખૂબ મજા આવી.